ઉત્તર ભારતમાં 3 રાજ્યોમાં ભારે બરફવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા 3-4 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે। હજુ પણ મંગળવાર સુધી ભારે બરફવર્ષાની આગાહી છે। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં ભારે બરફવર્ષાના કારણે 2 થી 3 ફૂટ સુધી બરફની મોટી પરત જમા થઈ ગઈ છે। મેદાની વિસ્તારમાં પણ બરફવર્ષા યથાવત છે। શ્રીનગર એરપોર્ટ પર બરફવર્ષાના કારણે હવાઈ સેવાને અસર થઈ। બરફવર્ષાના કારણે ક્યાંક પર્યટકો ખુશખુશાલ છે તો ક્યાંક પર્યટકો રસ્તો બંધ હોવાથી ફસાયા છે। હિમાચલ પ્રદેશના મનાલી, કુલ્લુમાં ભારે બરફવર્ષાના કારણે નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો। કેટલાક પર્યટકો 24 કલાક સુધી પોતાની ગાડીમાં ફસાયેલા છે। આવી જ સ્થિતિ ધર્મશાળાની છે। શિમલામાં બરફવર્ષાના કારણે પર્યટકો તો ખુશ છે, પરંતુ સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો। વીજળી ગુલ હોવાની સાથે રસ્તાઓ બંધ હોવાથી લોકોને હાલાકી પડે છે। વાહન વ્યવહાર બંધ હોવાથી લોકોને ચાલીને જવું પડે છે। હિમાચલમાં હિમવર્ષાના કારણે કેટલાક વિસ્તારમાં પારો -7 ડિગ્રી પર પહોંચી ગયો। હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે ઘણા રસ્તા બંધ છે, જેમને ખોલવા માટે 385 મશીનો લગાવવામાં આવ્યા। હિમાચલ અને કાશ્મીરમાં પણ યુદ્ધના ધોરણે રસ્તા ખોલવાની કામગીરી ચાલી રહી છે। આ તરફ જમ્મુ કાશ્મીરની ભદ્રવાહ ઘાટી તેમજ પટનીટોપ, નથાટોપ, સનાસર અને બટેટોમાં ગઈકાલે ભારે હિમવર્ષા થઈ। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં 2 દિવસથી સતત હિમવર્ષાના કારણે પર્યટકોની સંખ્યામાં વધારો થયો। રક્ષા મંત્રાલયના DGREએ ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે 5 જિલ્લાઓ માટે આગામી 24 કલાકમાં હિમપ્રપાતનું હાઈ એલર્ટ જાહેર કર્યું। ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી। ઉત્તરાખંડના 5 જિલ્લા ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢના ઊંચાઈવાળા વિસ્તારોમાં 29મી જાન્યુઆરી સુધી હવામાન આવું જ રહેશે। પહાડી વિસ્તારમાં 2 થી 3 ફૂટ સુધીની બરફવર્ષા થઈ। ક્યાંક પ્રવાસીઓ આનંદ માણતા નજરે પડ્યા તો સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો। વીજ કનેક્શન પણ બંધ થઈ ગયું, જેના પરિણામે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી બાજુ જે પ્રવાસીઓ છે તે બરફવર્ષાનો આનંદ માણતા નજરે પડ્યા। 5 નેશનલ હાઈવે સહિત 500 જેટલા નાના મોટા રસ્તાઓ અત્યારે બંધ હાલતમાં છે પહાડી વિસ્તારમાં। मैंने सुना है कि इंडिया की जन्नत है, रियल में इंडिया की जन्नत है। यहाँ का मैंने मतलब अदर्स भी गई, मनाली, शिमला, लेकिन यहाँ का तो अलग ही इन्वायरमेंट, अलग ही व्यू एंड आइस। कल यहाँ पर फॉर्चुनेटली आ गए और कल से स्नो फॉलिंग हो रही है और हम लोग बहुत एंजॉय कर रहे हैं। वी आर वेरी लकी। लोग संदेश देना चाहते हैं कि आप भी आइए इस टाइम, और ये जो जन्नत है, जो श्रीनगर है और ये जो गुलमर्ग है, ये रियल इज़ रियल, जन्नत इज़ जन्नत। आप ज़रूर आइए और ज़रूर एंजॉय करिए। बेहतरीन रहा है। कश्मीर में जिस तरीके से इस वक्त बर्फबारी चल रही है, बहुत खूबसूरत एक्सपीरियंस है। और ख़ास तौर पे कश्मीरी लोग जिस तरीके से वेलकम किया गया, जिस तरीके से मेहमान नवाजी की गई है, बहुत बेहतरीन है। जिसको भी हकीकत में अगर ज़मीन पर जन्नत देखनी है तो उसको कश्मीर आना ज़रूरी है। प्रशासन ने कोई ना जेसीबी भेजी है सर। कल के फंसे हुए हम, जहाँ में कई पर्यटक इतने फंसे हुए हैं, कस्टमर इतने फंसे हुए हैं, गाड़ियों में सो रहे थे। तो यहाँ पे कोई प्रशासन का वो नहीं है कि ये जेसीबी भेज दें। कल से कोई कुछ नहीं है, बस जिमनी वाले चल रहे हैं सर। हमारी गाड़ियों में सवारी बैठी है सर, सब परेशान हो रहे हैं। बच्चे चाय पानी कुछ भी नहीं है सर, भूखे सब सो रहे हैं। बच्चे ठंड में मर रहे हैं। देखो सर, बर्फ भी अभी भी हल्की हल्की पड़ने लगी हुई है सर। पूरी रात की बर्फ पड़ रही है। 9 बज रहे, 24 घंटा हो गया है। 200 मीटर भी गाड़ी नहीं चली। गाड़ी में पूरा रात निकाला। बच्चे भी है साथ में, पूरे परेशान हो रहे हैं ना। प्रशासन ना कुछ कर रहा है। यहाँ पे नई टॉयलेट की कोई सुविधा ऐसे है, काफी परेशानी हो रही है। फैमिली भी साथ में, खाने पीने के लिए भी कुछ नहीं है। पानी भी खत्म हो गया गाड़ी में ना। तो प्रशासन को कुछ थोड़ा ध्यान देना चाहिए ना। मनाली आए थे हम घूमने, कार्निवल। हम कल 11 बजे से फंसे पड़े यहाँ पे। कोई नहीं देख रहा कि क्या हो रहा है क्या नहीं हो रहा। भूखे प्यासे, हमारे को पानी तक नहीं है यहाँ पे, ठीक है। और मनाली की प्रशासन पता नहीं कहाँ सोई है। तो एक्सपीरियंस तो अच्छा लगा, बट बहुत एडवेंचरस था। मे बी होल लाइफ में याद रखूंगी कि 24 आवर्स गाड़ी में मुझे रहना पड़ गया।